સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઓ પર એલર્ટ આપવામાં આવ્યું છે અને જાફરાબાદમાં દરિયો તોફાની બને તેવી શક્યતાના પગલે 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। દરિયો તોફાનો બની શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। જાફરાબાદ ફિશરીઝ અધિકારી કિશોર સિકોતેરિયાએ જણાવ્યું મુજબ તમામ બોટ જાફરાબાદ બંદર પર પરત ફરી ગઈ છે। આસપાસના વિસ્તારની બોટ પણ સુરક્ષિત રીતે બંદર પહોંચી ગઈ છે। અત્યારે મેરીટાઈમ બોર્ડ તરફથી અમને 1 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે અને દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે અને અમારી સિઝન અત્યારે પૂર્ણતાના આરે ઉપર છે। 35થી અમારી સિઝન પૂરી થાય છે અને હાલ તુરત લગભગ બધી બંદરમાં બોટ અમારી જાફરાબાદની અંદર આવી ગયેલ છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર વોલમાર્ક જે સક્રિય થઈ રહ્યું છે જેને કારણે જાફરાબાદમાં 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। સાથોસાથ અમરેલી જિલ્લાને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જેથી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી ચૂકવામાં આવી છે। લોકોને નદીના તટમાં ન જવું તેમજ હાલ દરિયામાં માછીમારી કરવા માટે માછીમારોને પણ એલર્ટ કરવામાં આવે છે કે માછીમારી કરવા ન જવું। છેલ્લા 24 કલાકમાં હાલ અમરેલી જિલ્લામાં તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। દૂરદર્શન માટે અમરેલીથી હસમુખ રામાણી।